તો આ તમામ અટકળો અત્યારે ચાલી રહી છે। નીતિશ કુમાર એનડીએના સંયોજક બની શકે છે, આ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બેઠકોનો દોર અત્યારે ચાલી રહ્યું છે। ભાજપ જેડીયુને આપવા માંગે છે ડેપ્યુટી સીએમનું પદ, જ્યારે કે નીતિશ કુમાર પોતાની પાસે મુખ્યમંત્રીનું પદ રાખવા માંગે છે। 4 ફેબ્રુઆરીએ બિહારના બેતિયાની અંદર પીએમની સભા છે, ત્યારે પીએમ સાથે મંચ પર નીતિશ કુમાર પણ જોવા મળી શકે છે। નીતિશ કુમારે અત્યારે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે। તેમના નિવાસ સ્થાને અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। બિહારની રાજનીતિમાં અત્યારે જે ખળભળાટ મચેલો જોવા મળી રહ્યો છે, સંજય ઝા, અશોક ચૌધરી, લલનસિંહ પણ આ બેઠકની અંદર હાજર છે। જેપી નડ્ડા પણ મહત્વની બેઠક આજે કરવા જઈ રહ્યા છે। તો બિહારની રાજનીતિ પર આ મોટા સમાચાર, રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે। બિહારમાં ફરી એકવાર વિધાનસભા ભંગ થઈ શકે છે। આ મોટા સમાચાર બિહારની રાજનીતિને લઈને તમામ ધારાસભ્યોને જેડીયુએ અત્યારે પટના બોલાવી લીધા છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના તમામ કાર્યક્રમો પણ રદ કર્યા છે।